વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીની ઢાકાની મુલાકાત પૂર્ણ, દ્વિપક્ષીય સંબંધો અને અલ્પસંખ્યક કલ્યાણ પર ચર્ચા કરી. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ તાજેતરમાં બાંગ્લાદેશના ઢાકાની મહત્વપૂર્ણ મુલાકાત પૂર્ણ કરી, જ્યાં તેમણે બાંગ્લાદેશના નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ કરી. બાંગ્લાદેશમાં રાજકીય પરિવર્તનોની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી આ મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો અને અલ્પસંખ્યક સમુદાયોને કલ્યાણ અંગેની ચિંતાઓને ઉકેલવાનો હતો. મિસ્ત્રીએ તેમની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના વિદેશ સચિવ મોહમ્મદ જસીમ ઉદ્દીન અને મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી. આ ચર્ચાઓનો હેતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સકારાત્મક અને રચનાત્મક સંબંધોને મજબૂત બનાવવાનો હતો. મિસ્ત્રીએ બાંગ્લાદેશની આંતરિક સરકાર સાથે નજીકથી કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક વ્યક્ત કરી. ચર્ચાનો મુખ્ય વિષય બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયોની સુરક્ષા અને સલામતી હતો. મિસ્ત્રીએ તાજેતરના હિંસા અને સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજદૂતીય સંપત્તિઓ પરના હુમલાઓ અંગે ભારતની ચિંતાઓ વ્યક્ત કરી. તેમણે બાંગ્લાદેશના અધિકારીઓને આ મુદ્દાઓ પર રચનાત્મક અભિગમ અપનાવવા અને તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ભારત દ્વારા ઉઠાવેલી ચિંતાઓની માન્યતા આપી, પરંતુ ભારપૂર્વક જણાવ્યું કે અલ્પસંખ્યકોની સુરક્ષા બાંગ્લાદેશનો આંતરિક મુદ્દો છે. તેમણે ખાતરી આપી કે આંતરિક સરકાર તેના તમામ નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. યુનુસે મજબૂત દ્વિપક્ષીય સંબંધો જાળવવાની મહત્વતા પર ભાર મૂક્યો અને દક્ષિણ એશિયાઈ એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન પુનર્જીવિત કરવા માટે ભારતના સમર્થનનું આહ્વાન કર્યું. આ મુલાકાતે બાંગ્લાદેશ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પદચ્યુત તથા પછીના રાજકીય પરિવર્તનો સહિતના ક્ષેત્રના તાજેતરના વિકાસ પર ચર્ચા કરવાની તક પણ પૂરી પાડી. મિસ્ત્રીએ નવી સરકાર સાથે નજીકથી કામ કરવાની અને સ્થિરતા અને સમૃદ્ધિ હાંસલ કરવા માટે તેના પ્રયાસોને સમર્થન આપવાની ભારતની ઈચ્છાને પુનઃ પ્રતિબદ્ધ કરી. અલ્પસંખ્યક કલ્યાણને ઉકેલવા ઉપરાંત આ ચર્ચાઓમાં વેપાર અને રોકાણ, પ્રાદેશિક સહકાર સહિતના વિવિધ દ્વિપક્ષીય સમુદાયોનો સમાવેશ થયો. બંને પક્ષોએ આર્થિક સંબંધોને મજબૂત બનાવવા અને સહકારના નવા ક્ષેત્રોની શોધખોળ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. મિસ્ત્રીની ઢાકાની મુલાકાત ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મજબૂત અને દાયમી સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ પગલું છે. આ ચર્ચાઓએ પરસ્પર સન્માન, સહકાર અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટેની સંયુક્ત પ્રતિબદ્ધતાની મહત્વતાને રેખાંકિત કરી.